નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર हो गया तुमने पूरा हो गया वो अच्छी तरह से हो गया पहले आ तो ऊपर की जरी बात नहीं थी अच्छी तरह से वो क्या है 15 में क्या था खबर है तुमको अच्छी तरह से नहीं हुआ क्या बोल का अच्छी तरह से नहीं हुआ ये बताओ અલિંગ ગ્રહણ એ શબ્દના 100 વિષ છે સમજાણ કાંઈ એનો આપણે 20મો બોલ બાકી રહ્યો છે 15 બોલ તો ઉપરથી ખ્યાલ કયા હતા 15મા બોલમાં શું હતું જોવું કે લોકમાં આ આત્મા છે એ જયારે ઇન્દ્રિયના આકાર વાવો ને ઇન્દ્રિય આકારથી કામ લેનારો નથી તો પછી વ્યાપક છે લોક પ્રમાણે એ પાખંડીઓની પ્રસિદ્ધ લોક વ્યાપક છે એ વસ્તુનું સ્વરૂપ એમ છે નહીં શરીર વ્યાપક શરીરથી ભિન્ન એવો અસંગ પ્રદેશી ભગવાન આત્મા પોતાના સ્વરૂપથી પ્રસિદ્ધ છે વ્યાપકથી પ્રસિદ્ધ છે એમ નથી સમજાણું કાંઈ એ 15 બોલથી 16માં ઉપરથી છે ને આ તો બધી વ્યાખ્યા થઈ ગઈ છે બધી આત્મા એને કહીએ કે જેમાં શરીરના આકારો છે આ વેદના સ્ત્રી પુરુષ નપુંસકનો આકાર આ તો જડના છે અજીવની હયાતીમાં છે આકાર અને અંદર ભાવ વેદનો વિકાર છે સ્ત્રી પુરુષ નપુંસકની વાસના જે વિકલ્પો છે એ તો આશ્રવ તત્વ છે બીજું તત્વ છે આત્મા એ દ્રવ્યવેદ ને ભાવવેદથી રહિત છે એને આત્મા કહીએ સમજાય છે ખરાઈ આ શરીરના રચકણો એના ઇન્દ્રિયોનો આકારનું અસ્તિત્વ એ તો જડનું છે અને પર્યાયમાં વિકૃત અવસ્થા વિકારની છે એ તો મલિન વિભાવ દુઃખરૂપ અશુદ્ધ દશા છે એ આત્મા એવો નથી આત્મા એને કહીએ કે દ્રવ્યવેદ અને ભાવવેદથી રહિત નિર્વિકારી અનાકુળ આનંદના ગુણના વેદન સહિત એને આત્મા કહેવામાં આવે છે સમજાય છે કાંઈ वो बहुत सब चल गए थे तुम तो टोला ये नहीं भाई सुनाए पर यानी कहीं याद रहे समझ में आया अलिंग ग्रहण एक अलिंग ग्रहण में हमारा हमारे सेठ ने पूछू तो है तई जो है भाव નું કાળનું કે હે તઈ અનંત છે ભાવ છે ને અનાદિ અનંત એક કાળ છે તમારો બચાવ આમ ભાવ વસ્તુ ભગવાન આત્મા જ્ઞાન દર્શનનો પિંડ સ્વભાવ અનંત મહા અમાપ સ્વભાવ છે એ તો ભાવની વાત થઈ પણ અનાદિ અનંત રહે છે એ તો કાળની વાત થઈ છે એ ભાવ અનાદિ અનંત રહે છે એમ આત્મા શરીરની આકૃતિના વેદનો વિકાર તો ક્ષણિક જડનો છે વિકાર અને આ જડ છે બોલો વિકાર પણ જડ ખરેખર અચેતન વિકૃત ભાવ છે આત્માનો સ્વભાવ નથી
જેનો સ્વભાવ લિંગના વેદને દ્રવ્યથી રહિત છે એવો ભગવાન આત્મા જ્ઞાન દર્શનનો પિંડ અંતર્મુખ જોતા એકલો જ્ઞાયક ભાવનો પિંડલો આત્મા છે. એને જાણવો, માનવો, અનુભવવો એનું નામ આત્મા કહેવાય. તો સમજાણું કાંઈ આ પુસ્તક હે કે નહીં? પછી ધર્મ ચિહ્નોનું જેને ગ્રહણ નથી એ 17મો બોલ છે. એટલે આ નગ્ન વેશ કે લંગોટીનો વેશ શ્લોકનો કે જે જડનો એ તો જડ વેશ છે, એ આત્મામાં નથી, એ આત્માનો નથી. સમજાય છે કાંઈ? ધર્મના ચિહ્નો જે કહેવાય લિંગ, નગ્નપણું, શ્લોકનું લંગોટીપણું કે અંદરમાં વિકલ્પો જે છે, સાધુ 28મા ગુણના વિકલ્પો, સાવકને એ જાતના 12 વર્ષના વિકલ્પો, એવા ધર્મના ચિહ્નોથી તો આત્મા રહી છે. ધર્મ ચિહ્ન કીધું પણ નહીં, એનું નથી એમ કે છે. ધર્મ કયો એમાં ધર્મ ચિહ્ન કયા પણ આત્માના નથી. સમજાણું કાંઈ? ધર્મ ચિહ્ન જ એમાં નથી. વસ્તુ તો જ્ઞાનાનંદ સ્વરૂપ છે. એમાં એ 5મા આવર્તના વિકલ્પ રૂપી ધર્મ ચિહ્નો એ ધાન એ આત્માના નથી, એ આત્માનું લક્ષણ નથી. સમજાણું કાંઈ? વાય વેશ અને અંતરમાં વિકલ્પનો ભેદ બે ભગવાન આત્મામાં નથી. એનાથી અતીત નિરાળો ભગવાન છે. એવા આત્માને અંતરદ્રષ્ટિમાં લઈને અનુભવવો, એને આત્માનો અનુભવને એને સમ્યક દર્શન કહેવાય. સમજાય છે કાંઈ? એટલા તો થઈ ગયા. હવે કાલે આવી ગયો થઈ 2 ગુણ છે ને. હવે આત્મા જેને ગુણ એવું વિશેષ અર્થાબોધ એવું વિશેષ અલિંગન, ગુણ વિશેષથી નહીં આલિંગિત, એટલે આત્મા એને કહીએ વસ્તુ તરીકે કે એ વસ્તુ છે પરમાત્મા પૂર્તિ જ્ઞાનાનંદ, પણ એ જ્ઞાનનો ગુણ ને આત્મા બે જુદી ચીજ નથી. એથી એકરૂપ વસ્તુ જે શુદ્ધ દ્રવ્ય છે એ ગુણના વિશેષના ભેદને અડતું નથી, આલિંગન કરતું નથી. એમાં એ શુદ્ધ દ્રવ્ય છે. કોઈ સાંભળ્યું નથી. જૈનમાં જન્માય ને આપણે ખબર નથી. આ બધા જૈન સમાજ શ્રેષ્ઠા કહેવાય. શું કહેવાય? સમાજ ભૂષણ. એમ તો સમાજના પ્રમાણમાં એને આબરૂ ઘણી એની સમાજમાં, પણ અહીં આબરૂ જોઈએ ને આત્મામાં. કે છે કે ભગવાન આ આત્મા જે છે અંદર, એને અમે આત્મા કહીએ છીએ કે જેને વેદનો વિકાર અને દ્રવ્યની આકૃતિ તો એનામાં છે જ નહીં. એને અમે આત્મા કહીને એવા આત્માની દ્રષ્ટિ કરે તો તેને આત્મા જાણ્યો ને માન્યો કહેવાય. સમજાય છે કાંઈ? પણ એ આત્મામાં હવે 3 બોલ તો બહુ ઝીણા છે. પદ્મ છેલ્લા 18, 19 ને 20 કે છે કે જે આમ જ્ઞાનમાં જણાય છે ને ચીજ, એવો ભેદ છે ને જ્ઞાન અર્થાબોધ, અર્થના પદાર્થનું જાણવું, સ્વને પર પદાર્થનું જાણવું, એવું જે જ્ઞાન અથવા સ્વપદાર્થમાં ઠરવી એવી ચારિત્ર દશા,
અથવા માનવું એવી શ્રદ્ધા, એવો જે ગુણ અને આત્મા એ ગુણના ભેદને અડતો નથી, સ્પર્શતો નથી, અભેદ વસ્તુ છે. સારી વાત. છે ને ચલનું લિંગ એટલે ગુણ, એવું જે ગ્રહણ એટલે અર્થાબોધ પદાર્થ જ્ઞાનથી જેને નથી. રાડ્યું નાખે ને, ગુણ પાપનો રાગ એમાં નથી, શરીર એમાં નથી, કર્મ એમાં નથી, પણ કે વસ્તુ છે તેને ગુણ નથી, વસ્તુ છે તેને ગુણ નથી. એટલે કે આ ગુણી ભગવાન આત્મા અને આ ગુણ એવો ભેદ એમાં નથી. ભેદ છે એ રાગનું કારણ છે. અભેદ શુદ્ધ એકનું ચૈતન્ય મૂર્તિ, એવું જે દ્રવ્ય એટલે વસ્તુ, એની દ્રષ્ટિ કરતા વસ્તુ અભેદ અનુભવમાં આવે તેને આત્મા કહેવામાં આવે. સમજાણું કાંઈ? સારી વાત. ત્રણભાઈ કેવા આત્મા આવો કે ગુણનું વિશેષણ, વિશેષણ, વિશેષ, વિશેષ એટલે ભેદ, વસ્તુ દ્રવ્ય સ્વરૂપ એક રૂપ અખંડ, એનો ભેદ નહીં, સ્પર્શતો નથી, અભેદ વસ્તુ છે. એ અભેદ વસ્તુને આત્મા કહેવામાં, અને એ અભેદની દ્રષ્ટિ કરવી એનું નામ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન કહેવામાં આવે. સમજાણું કાંઈ? એવું શુદ્ર છે એ આવી ગયું. આપણે હવે 19મો બોલ. લિંગ એટલે પર્યાય, એવું ગ્રહણ એટલે અર્થાબોધ વિશેષ તેને જેને નથી, જેને પર્યાય નથી. હવે તો કે છે વસ્તુ જે શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છે એના ઉપર દ્રષ્ટિ આપતા પર્યાયનો ભેદ એમાં, અવસ્થાનો ભેદ નથી. અવસ્થા છે તે સમયની છે, અને દ્રષ્ટિ કરવી છે એ દ્રષ્ટિનો વિષય છે તો અભેદ છે, એમાં પર્યાય ક્યાં ભેદ છે? સમજાણું કાંઈ? અલિંગ ગ્રહણ, લિંગ એટલે પર્યાય, ગ્રહણ એટલે જેમાં, જેને, આત્માને અનામ નથી, પર્યાયનું વિશેષપણું જેમાં નથી. એ તો સમાન શુદ્ધ દ્રવ્ય એક રૂપ છે, તેને આત્મા કહેવામાં આવે. સમજાણું કાંઈ? અર્થાબોધ વિશેષ એટલે અર્થનામ પદાર્થ, અને અવબોધ એટલે જ્ઞાન વિશેષ એટલે પર્યાય. એટલે અર્થાબોધ ઓલામાં હતો ને, અર્થાબોધ જેને નથી તે અર્થાબોધ કેવો? ગુણ વિશેષ. એમ ત્યાં ગુણ વિશેષ હતો, અહીં અર્થાબોધ વિશેષ, જ્ઞાન વિશેષ. ગુણની પર્યાય જે છે, કર્મ તો નથી, શરીર તો નથી, કોઈનું કરે એવું એનામાં નથી, કોઈમાં નથી, કોઈથી નથી, રાગથી નથી, પુણ્યથી નથી, પાપથી નથી, પણ ગુણને પર્યાયના ભેદથી પણ એ નથી. સમજાણું કાંઈ? અખંડ પ્રભુ એક રૂપ ચૈતન છે, એવો આત્મા પર્યાયને સ્પર્શતો નથી, એટલે પર્યાયના અંશમાં આવતો એ અભેદિત છે. આવું તે આપણું થયું કેદી સાંભળ્યું થા? આ તો વિતરાગના ઘરની ચીજ છે. પરમેશ્વર સર્વજ્ઞ દેવ ત્રિલોકનાથ કહેલી, ભાઈ તું આત્મા એને કહીએ ને જે વસ્તુ છે શુદ્ધ વસ્તુ, તેના ગુણ ભેદો જેમાં નથી, તો ભેદ વસ્તુ છે. તેમ પર્યાય ભેદ નથી, અભેદ વસ્તુ છે. હજી તો રાડ નાખે. આશ્રવ અને અજીવ વાળો માને
એ તો મિથ્યા જ છે. પણ આ તો પર્યાય ને ગુણના ભેદ વાળો માને તો વિકલ્પ ઉઠે છે, વસ્તુ સ્વરૂપ નથી. સમજાણું કાંઈ? લિંગ એટલે પર્યાય, એનું જે ગ્રહણ એટલે અર્થાવબોધ વિશેષ વસ્તુ અખંડ આનંદ પ્રભુ અભેદ ચીજ છે. એમાં પર્યાય જે વિશેષ જેને નથી, આત્માને નથી. અરે તો પર્યાય કોને નથી? પર્યાય કોને હોય? જડને હોય કે છે પર્યાય છે બોલો કે ભાઈ અહીં તો દ્રવ્ય શુદ્ધ છે, એક રૂપ છે, એ દ્રષ્ટિ કરાવી છે. સમજાણું કાંઈ? એક રૂપ વસ્તુ ન્યાય અંતર્મુખ જોતા સામાન્ય અભેદનું લક્ષ થતા પર્યાયનો ભેદ રહેતો નથી. અહીં તો સમજાવવું છે કે એમ સમજે શુદ્રવ છે, પણ આ શુદ્રવ છે એવું અહીંયા લક્ષ નથી. અહીં તો પર્યાય અવસ્થા એમાં ઢોળતા સામાન્ય એક રૂપ જાય છે, તેથી તેને શુદ્રવ કહ્યું. પણ એ શુદ્રવ આ રીતે એવો ક્યાં વિકલ્પ નથી. જાણું કાંઈ? અંતર્મુખ જોતા પર્યાયને અંતર્મુખ વાળતા એમાં તો એક રૂપતા છે, ત્યાં પર્યાય જાય છે. પછી એક રૂપ કહો, સામાન્ય કહો, અભેદ કહો, પણ આ સામાન છે, દ્રવ્ય છે, તે ઉપર પર્યાય જાય છે એવું ત્યાં નથી. સમજાણું કાંઈ? પર્યાય એવું ગ્રહણ અર્થાવ વિશે તે જ નથી. એ રીતે આત્મા પર્યાય વિશેષથી નહીં આલિંગિત એવું શુદ્ર છે. આ ઓગણી બોલતો થઈ ગયા આપણે, વિસ્તારથી થઈ ગયા છે. હવે 20મું સમજાણો? આમાં અચારોથી તો દ્રવ્ય લીધું, શુદ્ધ ચૈતન્ય મૂર્તિ ન્યાય ભાવ. ત્યારે અમારે પ્રશ્ન પૂછ્યો 5મી સાલમાં, 20 વર્ષ ત્યાં એ મદનલાલ દત્તરી હતા કે અમારા દ્રવ્ય કરે, પણ આવા 20ના બોલમાં પર્યાયમાં શું લઈ શકે? તારુંથી દ્રવ્ય વસ્તુ એક રૂપ વસ્તુ પર્યાયનો શું અર્થ કરશે? સાંભળજો ને એ વખતે આવી 5મી સાલની વાત, 20 વર્ષ પહેલા આ વંચાતું નાનાભાઈના મકાનમાં, નાના અત્યાર સુધી તો 19 બોલમાં તો ઇન્દ્રિય વડે જાણે નહીં, ઇન્દ્રિયથી જણાય નહીં, આદિ એમ નકાર થઈને સ્વભાવથી જણાય, જ્ઞાતા દ્રષ્ટા છે, શુદ્ધ ઉપયુક્ત સ્વભાવી છે. દ્રવ્ય ભાવે નહીં, ફલાણું નહીં કરતા નકાર કરીને ઘકાર લઈ જાય, શુદ્ધ ઉપયોગ સ્વભાવી છે, સ્વભાવથી જણાય. ગુણને પર્યાયમાં પણ ભેદ કાઢીને દ્રવ્ય છે એમ સિદ્ધ કર્યું, એકલું દ્રવ્ય છે. 20માં એકલી પર્યાય છે એમ સિદ્ધ કરે છે. સમજાણું કાંઈ? 20 લીન એટલે પ્રત્યભિજ્ઞાનનું કારણ, એવું જે ગ્રહણ એટલે અર્થાબોધ સામાન એટલે દ્રષ્ટ, અર્થાબોધ સામાન એટલે દ્રષ્ટ, તે જેને નથી, આત્માને દ્રવ્ય નથી એમ કે છે. લીન એટલે પ્રત્યભિજ્ઞાન, આ છે તે આ રહ્યું, આ હતું તે આ છે, પહેલું હતું તે આ છે, એ દ્રષ્ટ, પહેલું હતું તે આ છે દ્રષ્ટ, એ પ્રત્યભિજ્ઞાનનું કારણ. પ્રત્યભિજ્ઞાનનું કારણ એમ જે ગ્રહણ એટલે અર્થાબોધ, અર્થ અબોધ, પદાર્થ બોધ સમાન, એટલે જ્ઞાન સમાન, ધ્રુવ સમાન, દ્રવ્ય સમાન, તે જેને આત્માને નથી. તે અલિગ્રહણ છે.
સમજાણું કાંઈ શું સમજાય એમાં? પણ દ્રવ્ય નૃત્યમાં સમજાયું. અત્યાર સુધી કહ્યું દ્રવ્ય વસ્તુ 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 અભેદ હોય. હવે તો કે છે ત્યાં વાંચન શબ્દ નહીં ઘરે ત્યાં વાંચન છે નહીં પહેલા કોઈ ગયું. હા કાં છે સુનો કે છે ભગવાન આત્મા વસ્તુ જે ધ્રુવ દ્રવ છે એ આત્માને દ્રવ્ય નથી. એટલે કે આત્મા જે વસ્તુ છે એનો અનુભવ થયો, આનંદનું વેદન થયું. અતીન્દ્રિય આનંદનું વેદન પર્યાયમાં થયું. એ વેદન જે વેદન પર્યાય છે તે આત્મા થાય કે છે. કેમ કે વેદન પર્યાય દ્રવ્યને અડધી નથી. ફરીને કહે શું કેમ જવા જટ દઈને નહીં હાલે. આ તો અલૌકિક વાતું છે બાપુ, એને કાને પડી નથી. ભગવાન કોણ છે? અહીં તો કે છે કે વસ્તુ તો અખંડ એક રૂપ અભેદ છે, પણ એ અભેદની દ્રષ્ટિ થઈને જે વેદન થયું આનંદનું, જ્ઞાનનું, શાંતિનું, સતતાનું, પ્રત્યક્ષતાનું, એ પર્યાયમાં વેદન છે. તો અહીં તો કે છે કે પર્યાયનું વેદન છે તે અમારો આત્મા. કારણ એ પર્યાય દ્રવ્યને અડતી નથી. કારણ કે દ્રવ્યનું વેદન હોતું શું કીધું સરપંચ? વસ્તુ છે એનું વેદન હોય તો ધ્રુવ છે. પર્યાયનું આનંદનું અતિન્દ્રિય આનંદ વસ્તુ છે ટીકાડી, અતિન્દ્રિય જ્ઞાનની મૂર્તિ વસ્તુ ટીકાડી. પણ એની દ્રષ્ટિ આપતા જે પર્યાયમાં શક્તિ હતી અનંત ગુણની વ્યક્ત થઈ અને પર્યાયમાં અનંત ગુણની વ્યક્તતા વેદાય છે તે પર્યાય છે. તે પર્યાય તે દ્રવ્ય છે, તે આત્મા છે, તે આત્મા છે. અને તે પર્યાય આત્મા દ્રવ્યને અડતો નથી, અનુભવમાં દ્રવ્યને અડતો. સમજાણું નહીં આમાં? એ નથી સમજાણું. લિંગ એટલે પ્રત્યભિજ્ઞાનનું કારણ. પ્રત્યભિજ્ઞાન એટલે આ હતું તે આ છે, આ દ્રવ્ય હતું તે આ દ્રવ્ય છે, આ છે એટલે દ્રવ્ય છે વસ્તુ. એવું જે દ્રવ્ય તેનું ગ્રહણ એટલે અર્થાબોધ સમાન, એટલે પદાર્થનું જ્ઞાન રૂપી સામાન વસ્તુ જ્ઞાન. અહીં એટલે એટલો જ્ઞાન નથી લેવું. એ તો ત્રણેયમાં અર્થાબોધ લીધો છે. ગુણમાં અર્થાબોધ, પર્યાયમાં અર્થાબોધ, દ્રવ્યમાં અર્થાબોધ. એટલે સામાન્ય વસ્તુ જે ત્રિકાળ ધ્રુવ છે તે વેદનની પર્યાયમાં ધ્રુવપણું આવતું નથી. માટે વેદ્યો આત્મા વેદનમાં આવ્યો એ આત્મા ધ્રુવપણું એને અડધું ભાઈ. સમજાય છે કાંઈ? એ ખાવામાં અનુભવમાં કામ આવ્યો એ હું પડીએ મારો આત્મા કે સાહેબ. અવલંબન નું કામ નથી. અવલંબન ભલે ધ્રુવ નું લીધું પણ વેદાય છે પર્યાય. ધ્રુવ વેદાતી જો ધ્રુવ વેદાય તો એક સમય મેં ધ્રુવ વેદાય તો બીજે સમય ધ્રુવ ચાલ્યું જાય. વેદન છે, વેદન પર્યાયનું છે, વેદન અવસ્થાનું છે, વેદન ધ્રુવનું નથી. અનુભવ ને આનંદનો ધર્મનું વેદન પર્યાયમાં છે, દ્રવ્યમાં નથી. પર્યાય ને ભલે દ્રવ્ય આલંબન હો પણ અનુભવ દ્રવ્યને અડતો. કારણ પર્યાય દ્રવ્યને અડે તો પર્યાય દ્રવ્ય થઈ જાય છે. અલૌકિક વાતું છે ભાઈ. આ તો
हाँ, वैसे पहले द्रव्य ने पर्याय एक हो जाती है कि तो पर्याय द्रव्य एक हो जाता है, खरी नहीं। વસ્તુ છે પત્રિકા આનંદ સ્વરૂપ, ધ્રુવ સ્વરૂપ, અચળ સ્વરૂપ, પ્રેમ સ્વરૂપ. હવે એ વસ્તુ છે તો વસ્તુ છે. એ વસ્તુ એક સમયની પર્યાયના વેદનમાં એ વસ્તુ આવી છે. વેદન અનુભવ છે તો પર્યાયનો છે. અનુભવ પર્યાયનો હોય, અનુભવ દ્રવ્યનો ન હોય. સમજાણું કાંઈ? વિતરાગના માર્ગમાં શું વસ્તુ છે એને સાંભળવા મળે નહીં, કેદી વિચારીને ગોઠવે ને મેળવે એમને મનાતીથી. અહીં તો કે અમને અનુભવમાં આવ્યો એ આત્મા બદલે, દ્રવ્યને એ અનુભવ અડતો નથી જો એમ કે. હા હા હા, સમજાણું કાંઈ? ગાંડા જેવી વાતો લાગો, બીજા નથી લાગતા. ગાંડાની નથી વાતો, વાતો અંતરની વાતો છે. સમજાણું કાંઈ? મીરાબાઈનું ભાઈ નાચક જેવું થઈ ગયું. 66ની સાલે છે લગભગ એમ લાગે, 1966. ભરૂચ સાધુ આવ્યા હતા, જોવા ગયા હતા દુકાન આમાં લેવા ગયા. પછી બધા હાલો જોવા જાય. મીરાબાઈનું નાટક હતું. પછી મીરાબાઈ એમાં ઘેલા થયા રે અને ઘેલા થયા રાણા, સાધુરાની સંગે અને ઘેલા થયા, સાધુની સંગે અને ઘેલા થયા. અરે ઘેલી છો, ઘેલી છું સાંભળને હવે. સાધુની સંગે અને ઘેલી થઈ રે રાણા, ઘેલી થઈ. અમે તો આત્માના આનંદના ભોગવવાના દ્રવ્યના નહીં, એમાં ગાંડા થયા. સ્વરૂપની લીનતા વાળાની આત્મા છે. આત્મામાં મેં દ્રવ્યને અડતા નથી એમ કે કાંઈ. સમજાણું કાંઈ? દેવભાઈ આવો તે આત્મા સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથે સભામાં દિવ્ય ધ્વનિ દ્વારા પ્રવચન વચનો દિવ્ય કહેલા એનું અહીંયા કુમકુંદાચાર્ય શાસ્ત્રમાં સંગઠન કર્યું. સમજાય છે કાંઈ? ભગવાન સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથ સમૌસરણમાં આમ કહેતા હતા. રાગનું વિધન એ આત્મા નહીં, રાઈટ, એમ સિદ્ધ કરવું થાય. પાપના વિકલ્પો છે ને એના હરક શોક થાય, આત્મા નહીં. તો બેટા રણાત્મા છે. ત્યારે અહીં વેદનમાં આત્મા કોણ એ સિદ્ધ કરવો જાય. સમજાય છે કાંઈ? શરીર ને જળ, લક્ષ્મી ને લાડવા એનું તો એને વેદન છે જ નહીં જીવને. એ તો જળ છે, માટી છે. હવે એમાં હરખ શોકના પરિણામ થાય એ વિકલ્પ ને રાગ છે, વિકાર છે. એ આત્માનું વેદન છે? અનાત્માનું વેદન છે, તો જળનું વેદન છે. ત્યારે આત્માનું વેદન શું એમ સિદ્ધ કરે છે. આત્માનું વેદન વિકારનું નહીં, દ્રવ્યનું નહીં. સમજાય છે? એ દ્રવ્યની દ્રષ્ટિ થઈને જે શક્તિની વ્યક્તતા પર્યાયમાં અનંત ગુણની પ્રગટતા, જેવા અનંત ગુણ છે, અનંત ગુણ છે, સતી શક્તિ છે, એવી અંતરદ્રષ્ટિ આપતા અનંત ગુણનો સર્વગુણાસ્તે સંકિત અનંત ગુણના અંશો બધા પ્રગટ થયા એનું વેદન છે એ આત્મા. સમજાણું કાંઈ?
એમે લક્ષ્મીને ભોગવીએ છે. ભાઈ ભગવાને આપ્યું ભોગવીને જડ છો. લક્ષ્મી ક્યાં તારી હતી? તું ભોગવ જડ તો જડ છે. શું બલાવજી એવી વાતું છે ભાઈ? હે મોટા 10 લાખના હજીરા. હજીરો એટલે શું? બંગલો. હે માથે ખાટલા હોય ને પંડિતને નાખ્યા હોય માથે ભોગવી પૈસા ભગવાન આપ્યા ભોગવી. ધૂળ ભોગવે છો. જડ છો તું. કોણ છો તું? ક્યારેક અમે મજા કરીએ છીએ રાગના ભાવમાં. રાગની મજા ને હરખ શોકની મજા. ભગવાન કે છે પેલા તું અચેતન અનુભવે છો. અચેતન છો. તારી ઘરમાં કોઈ મૂડી છે કે નહીં? સમજાણું કાંઈ? નજર આ તો જુદી જાત છે આ દુનિયાથી. ભગવાન તું તારા ગુણ ને આનંદ થી ખાલી છો. તારા ઘરમાં કઈ ભયું છે કે નહીં? માંગવા આવે ને લોટ ન હોય તો કે લોટ ઘણું છે કેમ ખબર છે? માંગવા આવે ને માગવા બ્રાહ્મણ બહુ નાની ઉંમરમાં સાંભળેલું મારે આવે ને ગરીબ બ્રાહ્મણ લોટ મેં સાધારણ એવું શીખ હતા તો પણ માગવા આવે મારે એને એ વાત કરો ને. લક્ષ્મી પસંદ લોટ નો છે. લોટ ઘણો છે એટલે લોટ સમજે ને. આટા ન હોય ઘરે આપવાનું હજી આવવાનું હોય દળીને અને ન હોય ન કહેવાય. હોય એમ કહેવાય તો નિર્ધન કહેવાય. તો લોટ વિના નો થઈ ગયા કરી શકે એટલે એને જવાબ એમાં લોટ ઘણો છે એટલો સમજી જાય નથી. આ લોટ ઘણો એ તો આનંદ ઘણો છે કે છે. એવો ઓલો નકાર કરે છે છે નથી ને હા કે છે. અહીં છે એની હા છે. ભગવાન આત્મા અતિન્દ્રિય રસનો ડુંગર પડ્યો છે મોટો. અતિન્દ્રિય આનંદ નો ડુંગર છે. એની એકાગ્રતા થતા એ ડુંગર માંથી ઝરણા આનંદના ઝરે શાંતિના ઝરે એ વેદન થાય પર્યાયનું તેને એને તો ઘર કહીને આત્મા કહી એટલે સમજાણું કાંઈ? આ પથરા બથરાનું વેદન નહીં. 6 છોકરાના ખુરશીપણાનું વેદન નહીં એમ કે છે. એનું તો નહીં પણ દ્રવ્યનું નહીં. દ્રવ્યનો અનુભવ હોય, દ્રવ્યનું જ્ઞાન હોય. એકાળી વસ્તુ છે ત્રણેયનું જ્ઞાન હોય. જાણવું ત્રણેયનું હોય પણ વેદનમાં આખું દ્રવ્ય વેદાઈ જાય તો બીજે સમય રહેશું. સમજાય છે કાંઈ? જોવા વિશ્વા બોલની વ્યાખ્યા મારા તારું કે હવે કે પર્યાય છે હાથમાં. એ ભાઈ અમારે તો આનંદમાં વેદનમાં આવ્યો એ હાથમાં લે છે. દ્રવ્ય તો છે આલમનમાં. લક્ષ તો ત્યાં ધ્રુવ નથી પણ ધ્રુવ લક્ષ છે એ ચીજ કઈ ધ્રુવ કઈ વેદનમાં આવી જાય છે. સમજાય છે કાંઈ? અનંત જ્ઞાન બેહદ ભરેલું બેહદ આનંદ પણ એની એકાગ્રતા થતા જે પર્યાયમાં પ્રગટ જ્ઞાન ને આનંદ થાય તે વેદન ની દશા તેને પ્રસિદ્ધ ને પ્રગટ છે. એ દ્વારા પ્રસિદ્ધ થયા પણ વેદનાનું છે. સમજાણું કાંઈ? લિંગ એટલે પ્રતિભિજ્ઞાનનું કારણ. એટલે પ્રતિભિજ્ઞાનનું કારણ સમજાય. પ્રતિભિનો અર્થ મેં આ માણસને કાલ જોયો હતો તે આ કાલ જોયો હતો તે આ એમ દ્રવ્ય કોને કહીએ? દ્રવ્ય
જે કાલ હતું તે આ, અનંતકાળથી હતું તે આ એમ. સમજાણું કાંઈ? ગયા કાળના જ્ઞાનને વર્તમાનના જ્ઞાનને જોડણી કરીને બતાવું. આ દ્રય વસ્તુ અનંતકાળથી હતો તે આ. બાળપણાના વિચારો યાદ આવે તો પણ દ્રવ્ય છે તો આ છે, દ્રવ્ય છે તો આ છે, એ દ્રવ્ય આ અત્યારે એ દ્રવ્ય આ. એવું જે દ્રવ્ય ભૂતકાળના જ્ઞાનને વર્તમાનના જ્ઞાનથી ત્રિકાળી સમજીવાનું દેખાય તે દ્રવ્ય છે પ્રત્યભિજ્ઞાનનું કારણ. એવું જે ગ્રહણ એટલે એક અર્થાભૂત સામાન્ય, એટલે એક દ્રવ્યનું ગ્રહણ, એટલે દ્રવ્યનું જાણવું, એટલે દ્રવ્યનું વેદવું જેને નથી. આત્માને તે પ્રત્યભિજ્ઞાનનું કારણ એવું દ્રવ્ય એનું જેને વેદન નથી. છે એમાં અર્થ છે એમાં લખ્યું નથી. આ શું લખ્યું? લિંગ એટલે ફરી પ્રત્યભિજ્ઞાનનું કારણ, એટલે ધ્રુવને બતાવનારું જ્ઞાન. એવું જે ધ્રુવ, એવું જે ગ્રહણ, એ ધ્રુવને એટલે અર્થાભૂત સામાન્ય તે જેને એટલે આત્માને તે દ્રવ્ય નથી, તે અલિંગ્રહણ છે. લિંગ એટલે ધ્રુવ, લિંગ એટલે ધ્રુવ, ગ્રહણ એટલે જેને ગ્રહવું, જેને વેદવામાં નથી. ધ્રુવ એવું લિંગ, ધ્રુવ એવું લિંગ, ગુણ ને પર્યાય લિંગ કીધા થાય. ધ્રુવ એવું લિંગ જેને એટલે વેદનમાં આત્માને નથી, તે વેદન વાળો આત્મા પર્યાય તેને આત્મા કહેવામાં આવે. અલૌકિક વાતનું છે. હે દ્રવ્ય વેદન પર્યાય છે. દ્રવ્ય કા વેદન નહીં એમ કે છે કે આત્માને દ્રવ્યનું વેદન નથી, આત્માને દ્રવ્યનું વેદન નથી. એટલે આત્મા પર્યાયને વેદતા જે પ્રત્યભી એટલે ધ્રુવ છે તે આત્માને વેદનમાં નથી, તેવો આત્મા તેને પર્યાય વાળો આત્મા કહેવામાં આવે. કરુણભાઈ મગનમાં રેવું છું ભાઈ આપણને પછી ત્રિવૃંદા વે ખરા ને આમાં રામ આ શું પછી વિશ્વમાં મૂક્યા કીધું છે રેવું છું. ભાઈએ કીધું હતું મોનુભાઈ કાલ છે, શાંતિભાઈ કીધું હતું ભાઈ અહીંયા આવું છે માટે પણ એ બધા ઝાલાવાળી માનો ને જ્યાં ત્રિભુવનમાં ગયા ને એને ચાહુતા થાય છે. ભાઈ આંખો બતાવી મને કહ્યું કે હું કહ્યું કે રહી જાઉં હમો મોનિતભાઈ કહ્યું કે મેં કાલે મારે ત્યાં એમ કીધું છે વિચાર બહુ બહુ વિચાર વાંચે થોડો વિચાર બહુ વિચાર મન તો બહુ ચાલે. સમજાણું મને તો બહુ વાંચી સાંભળીને એવું થાય છે. અરે યાર અત્યાર સુધીના વરો ક્યાં ગયા કે વિના એ શાસ્ત્રો વાંચતો અત્યારે વાંચો છે અંદરથી સાંભળતા કઈ થઈ જાય. અંતર જો ભાઈ તું જોતો ખરો વસ્તુ છે પદાર્થ ભગવાન છે આત્મા, એને અંતર્મુખ જોતા એ દ્રવ્ય છે તે જ વસ્તુ છે, પણ એને જોનારી દ્રષ્ટિએ વેદવાનું જે જ્ઞાન પર્યાય જોનારી છે એ પર્યાયમાં વેદન છે. શાંતિનું, અણાકુળતાનું, સ્વચ્છતાનું, પ્રભુતાનું એ બધું વેદન છે એ પર્યાયમાં છે. અનંતા ગુણો છે એની પ્રગટ વ્યક્ત અવસ્થા એક ક્ષણની એક સમયની તેનો અનુભવ હોય છે. તો કે છે કે અમારે તો અનુભવથી આત્મા તે અનુભવ દ્રવ્યને અડતો એમ કે છે.
નથી કર. આ વાત અભ્યાસ જ નહીં, આ ચીજ નો તમારે એમ કે છે. પેલો ખ્યાલમાં ફેરવી નાખો છે. ખ્યાલમાં લેવી છે એક આ વસ્તુ આત્મા છે કે નહીં, વસ્તુ છે કે નહીં, પદાર્થ છે કે નહીં, એ નિત્ય છે કે અનિત્ય છે. વસ્તુ છે તો નિત્ય છે. હવે એની અવસ્થા છે એ એને જાણે કે ધ્રુવ એને જાણે? ધ્રુવ તો કુટુંબ છે, એકરૂપ છે. એ જાણવાનું કામ, વેદવાનું કામ ધ્રુવ ન કરે. કાર્ય પર્યાયમાં છે, ધ્રુવમાં કઈ છે? ધ્રુવ તો વસ્તુ છે. આમ રાગનું અને પુનપાપના વિકલ્પનું કરતાપણું વેદન હતું. વેદન તો હતું કે નહીં? અસ્થિ હતી કે નહીં? એ દુઃખનું વેદન, એ સંસાર, એ વિકાર, એ વિભાવ. સમજાણું કાંઈ? હવે એ વિકાર વેદન હું નહીં. આ વિકારનું વેદન એટલો એ હું નહીં. હું એક દ્રષ્ટિ ફરી આમ જે વિકાર ઉપર દ્રષ્ટિ હતી અનાદિની, શુભ અશુભ રાગ, હર્ષોકનો વિકલ્પ, વૃત્તિઓ જે છે એના ઉપર દ્રષ્ટિ હતી. એટલે એનું વેદન એને વિકારનું હતું, એટલે દુઃખનું હતું. દુઃખનો અનુભવ એ સંસાર. હવે એ વેદન જયું ગયું. હું આટલો નહીં, આ નહીં, હું ત્રિકાળી નિત્યાનંદ આત્મા છું. એમ નિત્યાનંદ ઉપર દ્રષ્ટિ જતા વેદનમાં જે વિકારનું વેદન હતું એ નિર્વિકાર વેદન થયું. સમજાણું કાંઈ? વેદન હતું કે નહીં? તો વેદન દુઃખનું હતું એ ગયું તો કઈ વેદન રહે કે નહીં? ત્યાં એનું અસ્તિત્વ હતું. સમજાણું કાંઈ? આત્મા ત્રિકાળી આનંદ સ્વરૂપ હોવા છતાં સચ્ચિદાનંદ, સત શાશ્વત ચિદ અને જ્ઞાન આનંદ સ્વરૂપ. તો એના ઉપર જો નજર હોય, દ્રષ્ટિ હોય તો અનાદિ સંસાર રહે નહીં. એની દ્રષ્ટિ એના પર અનાદિની નથી. અનાદિની દ્રષ્ટિ સંયોગ અને પુણ્ય અને પાપના વિકલ્પ ઉપર અને કાંઈ એક સમયની અવસ્થાનો અંશ જે પર તરફનું જ્ઞાન કરે એના ઉપર એની દ્રષ્ટિ છે. હવે એ દ્રષ્ટિ જયારે ફરે છે કે હું તો ન્યાય ત્રિકાળી ચૈતન્ય વસ્તુ છું, પરમાનંદની મૂર્તિ ધ્રુવ છું, એમ જયારે આ દ્રષ્ટિ આવી ગઈ ત્યારે પર્યાયમાં ફર્યું કે નહીં? પર્યાય જે રાગના વેદનની દુઃખની હતી એ રાગના ભાવનો આનંદ સ્વરૂપ દ્રષ્ટિ જતા આનંદનો અણાકુર શાંતિનું વેદન તે આત્માનો અનુભવ. એ અનુભવ તે પર્યાય તે આત્મા. મારે તો આનંદનો પ્રત્યક્ષ વેદન થાય તે આત્મા, ઓલો આત્મા એ વેદનને અડતો, ધ્રુવને અડતો નથી. સમજાણું કાંઈ? સમજાય છે? સમજાય છે? ઠીક સમજાય. બે અંશો છે વસ્તુમાં, એક ધ્રુવ અંશ અને એક ઉત્પાદ વ્યય અંશ. અવસ્થા ઉપજે, અવસ્થા જાય, ઉપજે જાય, ઉપજે જાય, એક એક રૂપ રહે. બે ભાગ છે. નવી નવી અવસ્થા ઉપજે, જૂની અવસ્થા જાય. વસ્તુ કરે ધ્રુવ પણ. હવે કે છે કે નવી અવસ્થા ઉપજે અને જૂની જાય, એ તો અનાદિની વિકારની વેદનની નવી અવસ્થા ઉપજે અને જૂની વિકારની વેદનની જાય. એવું અનાદિનું હતું. એકંદરીથી માંડીને ઠેક 9મી ગ્રેડ સુધી અનંત વાર સાધુ થયો તો પણ વેદન વિકારનું હતું. દ્રષ્ટિ મિથ્યા થતી ને, એ વિકલ્પ છે તે મારી ક્રિયા છે, દેહની ક્રિયાથી હું છું, એટલે ત્યાં વેદન દુઃખનું હતું.
9મી ગ્રેડ જૈન સાધુ 28મું ગુણ પાળીને ગયો તો પણ એને વેદન દુઃખનું હતું. હજારો રાણી છોડી સાધુ થયો પણ અંદર દ્રષ્ટિ જે તત્વ છે ઉપર કરી નહીં. જે છોડવાનું છે વિકલ્પની એકતા એ છોડી નહીં અને વિકલ્પની એકતાને પકડી રાખી. ભાવ ઘણો શુભ થયો. શુકલ 9મી ગ્રેડ ચાલ્યો ગયો નાખીને 5મા જ ઊંડીને લાકડે જાય શું છે એટલે કઈ મોટી થઈ ગઈ એમ માણસથી મોટી થઈ ગઈ માખી એમ આત્માના ભાન વિના પંચમહાવર્તના પરિણામ શુકલ દિશા દેહની ક્રિયાનો રાગનો ભાવ મારો છે કેમ અસ્તિત્વ આખું છે એનું હોવાપણું ભાષ્યું નહીં તો ક્યાંક હોવાપણે તો રહેવું તો જોઈએ ને એને. તો એને પંચમહાવર્તના પરિણામ આદિમાં હોવાપણું કરતાપણું ભોગતાપણું માની રહ્યો એ દુઃખના વેદનમાં હતો. હવે જયારે ધર્મ પ્રગટે ત્યારે વેદનમાં પલટો ખાય જ નહીં. તો ધર્મ છે નો જો વેદન પલટે છે સમજાણું કાંઈ ભારે વાત થયા. તો આ બુદ્ધિ વાળાને પકડવું કઠણ પડે તો બધા સાધારણ બચારી બાયડું બાયડું કેમ કે બાયડું આત્મા છે એ કેમ બાયડી છે. આત્મા બાયડી નથી ને પુરુષે નથી. આત્મા તો સચ્ચિદાનંદ અનાદિ આનંદ કંદ સ્વરૂપ છે. એવો આત્મા પોતે પોતાના ઘરમાં આવ્યો સમજાણું કાંઈ પર ઘરમાં ફરતો વિકલ્પની જાળમાં ત્યારે વેદન દુઃખ ન હતું. હવે આત્મા ત્રિકાળી આનંદ કંદમાં જ્યાં આવ્યો તો વેદન ફેર્યું એટલે પર્યાયમાં ફેરફાર થયો. ધ્રુવ તો એનું છે. તેનું પકડવું જોઈએ શું કે છે પછી પ્રયોગ તો પછી કરે છે. કે છે ભાઈ ધર્મ પામ્યો તો કઈ વેદન થયું છે કે નહીં. અધર્મ હતો અને વેદન હતું અને ધર્મ થયો કઈ વેદન ફરે છે કે નહીં. તો વેદન ફેરવી પર્યાયમાં ફેર્યું છે કે દ્રવ્યમાં ફેર્યું છે. દ્રવ્ય તો એનું છે એમ કે છે. સમજાણું કાંઈ હે આમ જે ચક્ર હતું લક્ષનું એ આમ ગયું એ પર્યાય ફરી આમ તો પર્યાયમાં વેદન આનંદનું આવ્યું છે. એક સમયનું વેદન એ કઈ ધ્રુવનું વેદન નથી તેમ રાગનું નથી તેમ નિમિત્તનું નથી. વેદન શાંતિનું શ્રદ્ધાનું આનંદ જ્ઞાનનો આનંદ ચારિત્રનો આનંદ આનંદનો આનંદ સત્તાનો આનંદ પરમેશ્વરનો પ્રભુતાનો આનંદ અનુગુણનો આનંદ એવું જે એક સમયમાં આનંદ ગુણની શક્તિની વ્યક્તતા પર્યાય રૂપે પરિણમી શક્તિ તો એમને રહી. એક સમયની પર્યાય થઈ એ વેદનમાં આવી આનંદમાં એથી નક્કી કર્યું કે આ આખો આત્મા આનંદમય છે. પણ નક્કી કરેલી પર્યાય છે એ કઈ નક્કી કરેલું દ્રવ્ય નથી. સમજાણ કાંઈ જો આવી વાત આચાર્યોએ જંગલમાં મૂકી છે. જંગલમાં ત્યાં ગ્રસ્તોને આખા જનતાને માટે મૂકી છે કે નહીં હે જગતની જનતા પાસે મૂકી છે. અરે ભગવાન તું આવો છો ને ના આપતા તને ખબર નથી તને કે ક્યારે કે ધર્મ પામ્યો છે કે નથી પામ્યો એનું કોઈ જેનું લક્ષણ છે કે નહીં તારી પાસે એમ કે છે. સમજાણો જયારે અધર્મ હતો જ્ઞાન હતો મૂંડ હતો મિથ્યાત હતું
એના કરતા ધર્મ પામ્યો તો કઈ વેદનમાં ફર્યું છે કે નહીં? અને વેદન ફરી તો પર્યાય ફરી છે કે દ્રવ? સમજાણું કઈ? હા, લિંગ એટલે પ્રત્યભિજ્ઞાન. પ્રતિભિજ્ઞાન સમજાણું? એ જ્ઞાન ભૂતકાળના લક્ષથી આ વર્તમાનને જોડે. આ છોકરો કાલ જોયો તો ઈ લાગે છે, એ પ્રતિભિજ્ઞાન કહેવાય. સમજાય છે? સામી ચીજને પહેલાથી વર્તમાનમાં જોડીને આ રીત છે, એવા જ્ઞાનનું કારણ તે દ્રવ્ય છે. એવું જે દ્રવ્ય કારણ કહ્યું છે ને, એવા જ્ઞાનનું કારણ એવું જે ગ્રહણ, એવા જ્ઞાનનું કારણ એવું જે ગ્રહણ. એટલે કે અર્થાબોધામાં, એટલે કે અર્થ પદાર્થ સામાન જ્ઞાન, સામાન જ્ઞાન, સામાન દ્રવ્ય, સામાન શક્તિ, એ જેને નથી, એ આત્માને નથી. સમજાણું કાંઈ? તે અલિંગ્રહણ છે, તે અલિંગ્રહણ છે. આ રીતે આત્મા દ્રવ્યથી ન અલિંગિત. ભાષા દેખો. સમજવાય? આ રીતે આત્મા, આ પ્રકારે આત્મા વસ્તુ તે દ્રવ્યથી નહીં આલિંગિત. એ આત્મા એ દ્રવ્યને નહીં સ્પર્શેલો, આત્મા એ દ્રવ્યને નહીં અડેલો, એ આત્મા દ્રવ્યને નહીં છૂતો, સ્પર્શ કરતો, એવો શુદ્ધ પર્યાય છે. સમજાય છે કાંઈ? સમજાય? હા હા હા. ચંદ્રભાઈ, વસ્તુ છે એનું ધર્મ પણ પ્રગટ્યું. ધર્મ તો વસ્તુનો સ્વભાવ ત્રિકાળ છે. હવે પ્રગટતો તો વિકાર, એમાં નહોતો ઈ. હવે જયારે દ્રષ્ટિ અહીં ગઈ અને ધર્મ પ્રગટ્યો, શક્તિમાંથી વ્યક્તતા પ્રગટ થઈ, એ જાત છે તે જાત થઈ. તો એ જાતમાં કઈ વેદન થયું કે નહીં? કે છે કે અનુભવનો જે આનંદ, તે આત્મા અનુભવના આનંદને વેચતો, તે આત્મા પ્રતિભિજ્ઞાનનું કારણ એવું જે દ્રવ્ય, તેને તે આત્મા અડતો નથી, એ આત્મા આલિંગન કરતો નથી. અનુભવમાં આવેલો આત્મા દ્રવ્યને આલિંગન કરતો. આ તો સમજાય એવું ભાષા તો કઈ બોલી આખરી નથી આવતી. નહીં ભાઈ, નંદ નહીં. હા હા હા, સમજાણો? વસ્તુ પોતે છે શાશ્વત છે. હવે એ શાશ્વતની દિશામાં, અવસ્થામાં એનું લક્ષ્ય શાશ્વત ઉપર નથી, અનાદિનું. શાશ્વત ઉપર હોય તો એને આનંદનો અનુભવ થઈને મુક્તપણે રહેતો હોય, મુક્તપણે રહે, રાગપણે અટકેલો ન રહે. શાશ્વત વસ્તુ છે પોતે, સત શાશ્વત ધ્રુવ, એના ઉપર લક્ષ નથી. એટલે લક્ષ આમ પર છે તો લક્ષ પર છે. દ્રવ્યનું લક્ષ પર્યાયનું લક્ષ પર ઉપર છે. જેની પર્યાય છે, જેની પર્યાય છે, એની પર્યાય એના ઉપર લક્ષણ કરતા પર ઉપર લક્ષ કરે છે. પરિણામ બદલે છે. રાગ ને પુણ્ય ને પાપ ને અસંખ્ય પ્રકારના દયાદાનના ભાવ, અસંખ્ય પ્રકારના પાપ, એનું એને લક્ષ્ય છે, એનું એને જ્ઞાન છે, એમાં એ રમે છે.
એનું નામ અધર્મમાં રમે છે, એનું નામ મિથ્યાત્મા રહેલો છે, એમ એની મિથ્યા દશામાં રહ્યો છે એમ કહેવામાં બરાબર છે. હવે એ દશા જ્ઞાત થાય છે. આમ જે લક્ષ્ય હતું એ લક્ષ્ય આમ ફેરવું. ઓહો, વસ્તુ અભેદ દ્રવ્ય શુદ્ધ છે એવી જે શ્રદ્ધા જ્ઞાન ને પ્રજ્ઞા ભાવ, એ ભાવ તો પર્યાય છે. સમજાય છે? ધ્રુવ પ્રગટ વસ્તુ છે એ બહાર આવે છે. વસ્તુ તો ધ્રુવ ત્રિકાળ એકરૂપ બને છે. કે છે કે કુટસ્થ જે ધ્રુવ છે એની દ્રષ્ટિ કરતા એને જ્ઞેય બનાવતા બનાવે છે પર્યાય. એના ઉપર લક્ષ્ય જતા જે વેદનમાં વિકાર હતો એ વ્યય થતા નિર્વિકારી આનંદનો ઉત્પાદનો જે અનુભવ થયો તે અનુભવ આત્મા તે અનુભવે છે. માટે તે આત્મા દ્રવ્યને અનુભવતો, માટે તે આત્મા અનુભવની પર્યાય વાવો, તે આત્મા ધ્રુવને આલિંગન કરતો નથી. નહીં કોલેજની વાતો મારા ભટફટ દઈ જાય ને એટલે ગપ્પ વાળી બધી વાત હોય. ગપ્પ વાળી છે ગમે એ વળી એમ કે મારું ખોટું બધું ખરવાય, પણ એ તો બધું સમજવા જેવું હોય. તો સમજાણું કાંઈ એ ભજભાઈ કે નામ માપ છે. હવે સાંભળ ને નદી ને માપી છે માટી. હવે સાંભળ ને હવે તને ઈ માપ ને આ માપ તો કર તને. આને સ્વને જાણકારે પરનું શું છે તને જ્ઞાન હાથો થાય છે. માં ક્યાં હટક્યો મારા? સમજાણું કાંઈ? ભગવાન આત્મા પૂર્ણાનંદ નો ડુંગર પોતે ધ્રુવ ડુંગર, ધ્રુવ ડુંગર છે. છે ઉપર નજર જતા, નજર તો પર્યાય છે. આમ જે નજર હતી ત્યાંના વેદનમાં દુઃખ હતું, આમ ગ્લાટ ખાઈને નજરમાં જ આવે છે ત્યાં દુઃખ વેદનમાં આનંદ આવે છે. સમજાણું કાંઈ? બસ કે છે એવો ભગવાન આત્મા પોતાની નિર્મળ આનંદની દશાને વેદેને અનુભવ કરે તે આત્મા દ્રવ્યને નહીં આલિંગન કરતો. અનુભવનું વેદન એવો કરનાર આત્મા દ્રવ્યને નહીં છૂતો, વસ્તુને નહીં સ્પર્શતો એવો શુદ્ધ પર્યાય આત્મા છે. જાણું કાંઈ ઓલા ઓગણીમાં જરી અભેદ અભેદમાં હતો. આ શું કે છે તેની પ્રશ્ન છે તમારે. જાણું કે આ શું કે છે? એ વળી દફતરી હતા, બહુ ડાયા માનતા. એવો શુદ્ધ પર્યાય છે, એવા અર્થની પ્રાપ્તિ થાય છે. અલિંગ ગ્રહણમાં લિંગ નામ દ્રવ્ય, લિંગ નામ દ્રવ્ય, સત્યભી જ્ઞાનનું કારણ એવું સામાન તે આત્માને વેદનમાં પર્યાય આવે છે. માટે તે આત્માની વેદનની પર્યાયમાં દ્રવ્યને અડતો નથી એવો આત્મા શુદ્ધ પર્યાય છે. વિશ્વમાં બોલ નોર્થ પૂરો થઈ વાત.